વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં સ્ટેટ વિષયનો અભ્યાસ કરીશું. સ્ટેટમાં ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીમાં સ્વાધ્યાય 4 એમાં વિભાગ ડી માં 10મા નંબરનો દાખલો n બરાબર 4 સિગ્મા y = 270 सिग्मा टी वाई इज इक्वल टू 734. बराबर n बराबर 4 सिग्मा y बराबर 270 सिग्मा टी वाई बराबर 734 આપણને આપીએ જોઈ લો. તો સૌથી પહેલા તો આપણે શોધવાનું y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n 270 ભાગ્યા 4 270 ભાગ્યા 4 એટલે આવશે 67.5. બરાબર. હવે આપણે સૂત્ર મૂકવાનું b ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા yt માઈનસ સિગ્મા y સિગ્મા t अपॉन n सिग्मा t स्क्वायर माइनस सिग्मा t नो होल स्क्वायर. चलो n 4 सिग्मा yt 734 ty अथवा yt एक ज કહેવાય સિગ્મા y 270. હવે સિગ્મા t નથી આપ્યા પણ n 4 છે એનો મતલબ t માં લખાય 1 2 3 ને 4 તો ચાલો તો સાથે મે 9 ને 1 10 એટલે સિગ્મા t મળશે 10 એટલે સિગ્મા t છે ત્યાં મૂકવાના 10 n 4 હવે t સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરવાનો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 4 20 10 30 એટલે સિગ્મા t સ્ક્વેર મળશે 30 એટલે અહીંયા મૂકવાના 30 માઈનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર 10 નો સ્ક્વેર. ચલો 734 ગુણ્યા 4 2936 माइनस 2700 30 गुणिया 4 120 माइनस 100 2936 माइनस 2700 236 120 माइनस 100 એટલે 20 11.8 236 ભાગ્યા 20 એટલે આવશે 11.8. હવે મારે શોધવાનું a is equal to y bar minus bt bar. y bar 67.5 બરાબર. b આપણે શોધ્યો 11.8 t bar is equal to sigma t upon n. sigma t 10 ભાગ્યા 4 2.5 અહીંયા આવશે 2.5 બરાબર. એટલે 67.5 માઈનસ 11.8 ગુણ્યા 2.5 29.5 67.5 માઈનસ 29.5 38 y cap is equal to a plus bt. a 38 b 11.8 અને t આપણને આપી નથી એટલે t ના t આ તમારો આન્સર આવે. चलो આગળ બીજો દાખલો લઈએ. સેમ આના જેવો જ દાખલો છે આ બોર્ડમાં આ પૂછાયેલો છે. જુઓ સેમ આવો જ દાખલો છે અને બોર્ડની એક્ઝામમાં પણ આ દાખલો પૂછાયેલો છે આપણને. જુઓ એવો જ દાખલો લઈ લઈએ. एग्जाम्पल नंबर 7. चलो मैंने आपी છે n बराबर 8 सिग्मा y बराबर 344 અને સિગ્મા ty બરાબર 1342 બરાબર. આપણને આવી માહિતી આપી છે. ચલો તો સૌથી પહેલા તો આપણે y બાર શોધીએ. y બાર બરાબર સિગ્મા y upon n.
344 ભાગ્યા 8, ચલો 344 ભાગ્યા 8 એટલે આવશે 43, 43. બરાબર. હવે આપણે બી શોધીએ. તો બી બરાબર n સિગ્મા yt માઇનસ સિગ્મા y સિગ્મા t અપોન n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t નો હોલ સ્ક્વેર. ચાલો n 8 n જગ્યા મૂકવાના 8 સિગ્મા yt 1342 માઇનસ સિગ્મા y 344. હવે સિગ્મા t આપણી પાસે નથી પણ 8 આપેલા છે 1 2 3 4 5 6 7 અને 8 એ t કહેવાય. ચલો આનું ટોટલ મારીએ 3 ને 2 5 ને 6 4 10 15 ને 6 21 ને 7 28 ને 8 36. એટલે સિગ્મા t માં મૂકવાના 8 36. બરાબર. અહીંયા મૂકીએ 36. ચલો હવે t સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરવાનો. 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64. ચલો 9 4 ને 14 14 ને 16 30 30 ને 25 30 પ્લસ 25 55 પ્લસ 36 પ્લસ 49 પ્લસ 64. બરાબર. એટલે આવશે 204. એટલે સિગ્મા ટી સ્ક્વેર મળશે 204. સિગ્મા ટી મળ્યા 36. અહીંયા મૂકવાના 204 માઇનસ 36 નો સ્ક્વેર. ચાલો 1342 ગુણ્યા 8 10736 માઇનસ 344 ગુણ્યા 36 12384 છેદમાં 204 ગુણ્યા 8 1632 માઇનસ 36 નો સ્ક્વેર 1296. ચલો 10736 માઇનસ 12384 માઇનસ 1648 1632 માઇનસ 1296 336 1648 ભાગ્યા 336 4.90 માઇનસ માં 4.90. બરાબર. આ બી આવશે. હવે એ શોધવા. a બરાબર y બાર માઇનસ b t બાર. y બાર 43 b માઇનસ 4.9 t બાર બરાબર સિગ્મા t અપોન n 36 ભાગ્યા 8 4.5 t બાર મૂકવાના 4.5 43 માઇનસ માઇનસ પ્લસ 4.5 ગુણ્યા 4.9 22.05 પ્લસ 43 65.05 y cap a plus bt a 43 b 4.90 અને t ના t a 65.05 b minus 4.90 અને t ના t આ તમારો જવાબ આવે. હવે આ દાખલો પૂરો. જે દાખલો લઈએ આનો 5મા નંબરનો દાખલો વિભાગ ડી દાખલા નંબર 5. ચલો વિભાગ ડી માં 5મો દાખલો છે 3 માસની ચલિત સરેરાશ. જોઈ લેજો. અહીંયા તમને આપ્યું છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ. કિંમત આપી છે 15 16 18 23 23 અને 20. ચલો આને y કહેવાય. પહેલું કોલમ આવે 3 માસનો સરવાળો. ચલો પહેલી 3 કિંમતનો સરવાળો કરીએ. 15 + 16 + 18 15 + 16 + 18 એટલે 49. બરાબર. ચલો પછી 16 + 18 + 18 52. બરાબર. પછી 18 + 18 + 23
18 પ્લસ 18 પ્લસ 23 59 ચલો પછી 18 પ્લસ 23 પ્લસ 23 64 બરાબર પછી 23 પ્લસ 23 પ્લસ 20 23 પ્લસ 23 પ્લસ 20 66 અને ડેશ ચલો બીજું કોલમ આવે સરેરાશ આ બધાને મારે 3 વડે ભાગી નાખવાના 66 ભાગ્યા 3 એટલે 22 64 ભાગ્યા 3 એટલે 21.33 59 ભાગ્યા 3 19.67 52 ભાગ્યા 3 17.33 49 ભાગ્યા 3 16.33 બસ આ તમારો દાખલો પૂરો